નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી કોપ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અમદાવાદ સ્પેશિયલ એટલે કે એએમસીમાં જે એક્ઝામ લેવાની છે 24 તારીખે, એમાંથી અગાઉની એક્ઝામમાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે 2012થી લઈને 2024 સુધીમાં, તે તમામ પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જો આપણે જોઈએ તો અહીં એએમસી દ્વારા કોર્પોરેશન દ્વારા લેખિત પરીક્ષાની તારીખ 24/11/2024 આપવામાં આવેલી છે, એટલે કે 24 નવેમ્બર આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે શરૂઆત કરીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે, ઓઠાનો મેળો કયા પ્રાણીની લે વેચ માટે જાણીતો છે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે બી એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે, કાઉન્સમાં તે એક્ઝામનું નામ અને વર્ષ આપેલું છે. ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો એ ગાય, બી ઊંટ, સી ગધેડા અને ડી બી અને સી બંને. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આવશે બી અને સી બંને, ઊંટ અને ગધેડા બંને માટે ભરાય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, અમદાવાદ નજીક કયું સ્થળ ઓટો હબ તરીકે વિકસી રહ્યું છે? એ સાણંદ, બી ધોલેરા, સી ધોળકા અને ડી ત્રણ પૈકી એક પણ નહીં. તો અહીં સત્ય જવાબ આવશે સાણંદ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? એ ખંભાત, બી દ્વારકા, સી લોથલ, ડી ગોંડલ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે લોથલ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, જાસ્તિયા ઘઉં માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? એ કાનમ પ્રદેશ, બી કચ્છ પ્રદેશ, સી ભાલ પ્રદેશ અને ડી ચરોતર પ્રદેશ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભાલ પ્રદેશ જાણીતો છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, ગુજરાતમાં ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ. આ કહેવત મુજબ મલાવ તળાવ કયા શહેરમાં આવેલું છે? એ સિદ્ધપુર, બી ધોળકા, સી પાટણ અને ડી વિરમગામ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ધોળકા, જે મિનલ દેવીએ બંધાવેલું હતું. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? એ સુરત, બી રાજકોટ, સી વલસાડ અને ડી અમદાવાદ. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, ગુજરાતમાં જંગલના વાંસ, ઘાસ વગેરેમાંથી કાગળ બનાવવાનો ઉદ્યોગ કયા સ્થળે વિકસી રહ્યો છે, એટલે કે વિકસ્યો છે? એ બારેચડી, બી બાવળા, સી સોનગઢ અને ડી ઉપરના ત્રણેય સ્થળે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે બારેચડી, જે કાગળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન છે, 1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવીને ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી? એ સંન્યાસ આશ્રમ, બી ગાંધી આશ્રમ, સી શિવાનંદ આશ્રમ અને ડી કોચરબ આશ્રમ. તો અહીં સત્ય જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કોચરબ આશ્રમ. ત્યારબાદ નવમો પ્રશ્ન છે, નળ સરોવર ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે? એ અમદાવાદ, બી કચ્છ, સી ભાવનગર અને ડી બોટાદ. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. પરંતુ અમદાવાદ આપણે જોઈએ તો અમદાવાદ અને સુરેન્દ્રનગર બંને જિલ્લાની બોર્ડર ઉપર આવેલું છે. ત્યારબાદ એમાં પણ જોઈએ તો અમદાવાદ જિલ્લાનો વિરમગામ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકામાં આવેલું છે. અને ત્યારબાદ મોટા ભાગનો વિસ્તાર જે છે તે વિરમગામમાં આવેલો છે. અને તેને 2012માં ગુજરાતને એકમાત્ર રામસર વેટલેન્ડ સાઇટ તરીકે માન્યતા મળી હતી. હાલમાં 4 રામસર સાઇટો ગુજરાતમાં આવેલી છે. ત્યારબાદ 10મો પ્રશ્ન છે, અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? એ ગાંધીનગર, બી અમદાવાદ, સી વડોદરા અને ડી રાજકોટ. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ.
ત્યારબાદ 11મો પ્રશ્ન છે, અટેરાસ ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? એ વડોદરા, બી અમદાવાદ, સી સુરત અને ડી રાજકોટ. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 12મો પ્રશ્ન છે, હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમૂહ તીર્થસ્થાન ખાલી જગ્યામાં આવેલું છે? એ મહેસાણા, બી ગોધરા, સી પિરાણા અને ડી વીરપુર. તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પિરાણા, જે અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, ગુજરાતની વિશ્વવિખ્યાત અટીરા સંસ્થા ઔદ્યોગિક વ્યવસાયિક ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે? એ અવકાશ સંશોધન ઉત્પાદન, ત્યારબાદ બીમાં કૃષિ બિયારણ સંશોધન, સીમાં કાપડ વણાટ સંશોધન અને ડીમાં ઔષધિ સંશોધન ઉત્પાદન. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કાપડ વણાટ સંશોધન ક્ષેત્રે કાર્ય કરે છે. ત્યારબાદ 14મો પ્રશ્ન છે, અમદાવાદમાં આવેલ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોને કરી હતી? એ રવિશંકર મહારાજ, બી કનૈયાલાલ મુનશી, સી રવિન્દ્રનાથ ઠાકોર અને ડી ગાંધીજી. તો અહીં સત્ય જવાબ આવશે ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના. ત્યારબાદ 15મો પ્રશ્ન છે, વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી મહાત્મા ગાંધી, સી મોરારજી દેસાઈ અને ડી ઇન્દુલાલ યાજ્ઞિક. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે મહાત્મા ગાંધી. ત્યારબાદ 16મો પ્રશ્ન છે, સોલંકી વંશના કયા રાજુએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી હાલનું અમદાવાદ નામે નગર વસાવ્યું હતું? એ કુમારપાળ, બી કર્ણદેવ, સી સિદ્ધરાજ જયસિંહ, ડી ચામુંડરાજ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કર્ણદેવ. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, ગુજરાત રાજ્યનું સૌપ્રથમ પાટનગર જણાવો. એ ગાંધીનગર, બી હિંમતનગર, સી અમદાવાદ અને ડી પાટણ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 18મો પ્રશ્ન છે, દેત્રોસ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? એ મહેસાણા, બી પંચમહાલ, સી અમદાવાદ અને ડી અમરેલી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? એ આણંદ, બી અમદાવાદ, સી પેટલાદ અને ડી નવસારી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, અમદાવાદ જિલ્લામાં 7 નદીઓના સંગમ સ્થળે વૌઠાનો મેળો યોજાય છે. આ 7 નદીઓના નામ નીચેના પૈકી કઈ નદીઓનો સમાવેશ થાય છે? ત્યારબાદ આપણે વિકલ્પ જોઈએ તો સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માજમ અને વાત્રક. તો વિદ્યાર્થી મિત્રો એમને ટીક છે, આ સામે માવા ખાશે. ત્યારબાદ અહીં સત્ય જવાબ આવશે સાબરમતી, શેઢી, મેશ્વો, ખારી, માજમ, વાત્રક. ત્યારબાદ 21મો પ્રશ્ન છે, ભોગાવો અને સાબરમતી નદીનો વચ્ચેનો આવેલો હડપ્પીય સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું? એ હડપ્પા, બી મોહેન્જોદડો, સી દેસલપર અને ડી લોથલ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે લોથલ. ત્યારબાદ 22મો પ્રશ્ન છે, ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન નામની સંસ્થા ક્યાં આવેલી છે? એ અમદાવાદ, બી સુરત, સી વડોદરા અને ડી રાજકોટ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પ્રચલિત હતું. આ કારણથી તેને કયા નામે ઓળખવામાં આવતું હતું? એ ભારતનું માન્ચેસ્ટર, બી ભારતનું કર્ણાવતી, સી ભારતનું ટેક્સાસ, ત્યારબાદ ડી ભારતનું હેરિટેજ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું.
ત્યારબાદ 24મો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું શહેર ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું? એ વડોદરા, બી સુરત, સી મુંબઈ, ડી અમદાવાદ. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 25મો પ્રશ્ન છે, બ્રિટિશ કાળ દરમિયાન મુંબઈ પ્રેસિડેન્સીના ઉત્તર વિભાગનું મુખ્ય મથક કયું હતું? એ અમદાવાદ, બી વડોદરા, સી સુરત અને ડી ખેડા. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 24મો પ્રશ્ન છે, વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં ઈસવીસન 1848માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી? એ અમદાવાદ, બી વડોદરા, સી રાજકોટ અને ડી ભાવનગર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. અને કોને કરી હતી તે તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ 27મો પ્રશ્ન, સાહિત્ય દિવાકર નરસિંહરાવ દિવેટિયાનું જન્મસ્થળ જણાવો. એ સુરત, બી વડનગર, સી અમદાવાદ અને ડી નડિયાદ. અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સિટી ક્યાં આવેલું છે? એ વડોદરા, બી અમદાવાદ, સી ગાંધીનગર અને ડી રાજકોટ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. અને પહેલા ક્રમના સાયન્સ સિટીની વાત કરીએ તો તે કલકત્તામાં આવેલું છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે, કોઠા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે? એ 4, બી 5, સી 6 અને ડી 7. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે 7. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે વાસ્તવમાં જોઈએ તો વાસ્તવમાં ત્યાં 2 નદીઓ મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો 30મો પ્રશ્ન છે, અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ કયા સુલતાને બંધાવ્યું હતું? એ મહમદ બેગડો, બી દાઉદ ખાન, સી અહમદ શાહ પ્રથમ અને ડી કુતુબુદ્દીન મોહમ્મદ શાહ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કુતુબુદ્દીન મોહમ્મદ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું કાંકરિયા તળાવ, જેને હોજે કુતુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ 31મો પ્રશ્ન છે, ગુજરાતમાં ઘઉંનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? એ અમદાવાદ, બી મહેસાણા, સી જુનાગઢ અને ડી સાબરકાંઠા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં. ત્યારબાદ 32મો પ્રશ્ન છે, ગુજરાતમાં પતંગ મ્યુઝિયમ ક્યાં આવેલું છે? એ સંસ્કાર કેન્દ્ર પાલડી અમદાવાદ, ત્યારબાદ બીમાં કેલિકો મ્યુઝિયમ અમદાવાદ, ત્યારબાદ સીમાં વોટસન મ્યુઝિયમ રાજકોટ અને ત્યારબાદ ડીમાં આવશે સરદાર પટેલ મ્યુઝિયમ સુરત ખાતે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સંસ્કાર કેન્દ્ર પાલડી ખાતે આવેલું છે. ત્યારબાદ આગળ જોઈએ 33મો પ્રશ્ન છે, ભાલ પ્રદેશનો નિશાને પૈકી કયા મેદાનોમાં સમાવેશ થાય છે? એ વિરમગામનું મેદાન, બી અમદાવાદના મેદાનનો દક્ષિણ પશ્ચિમ ભાગ, ત્યારબાદ સીમાં સરોતરના પૂર્વનું મેદાન અને ડીમાં ઢાઢરનું મેદાન. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે વિરમગામના દક્ષિણ પશ્ચિમ ભાગમાં જેનો સમાવેશ થાય છે. ત્યારબાદ 34મો પ્રશ્ન છે, અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટે કયા સતની દરગાહ છે? એ શેખ અહમદ ખટુ ગંજ બખ્શ, ત્યારબાદ બીમાં અહમદ શાહ બાદશાહ, સીમાં સુલતાન મહમદ બેગડો અને ડીમાં સુલતાન મુઝફ્ફર શાહ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે શેખ અહમદ ખટુ ગંજ બક્ષી. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, ખંભાળી માતાનું પવિત્ર સ્થાન માંડલ કયા જિલ્લામાં આવેલું છે? એ ગાંધીનગર, બી મહેસાણા, સી ખંભાત અને ડી અમદાવાદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ 36મો પ્રશ્ન છે, વસ્ત્રાલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? અહીં વિદ્યાર્થી મિત્રો વસ્ત્રાલ તાલુકો નથી પરંતુ વસ્ત્રાલ નામનું શહેર છે. આઈ થિંક સોરી શહેર અહીં વિસ્તાર છે. એ જામનગર, બી વલસાડ, સી અમદાવાદ અને ડી નવસારી. તો અહીં વિદ્યાર્થી મિત્રો વસ્ત્રાલ નામનો જે વિસ્તાર છે જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે.
ત્યારબાદ 37મો પ્રશ્ન છે, ખંભાળી માતાનું પવિત્ર સ્થાન કયા જિલ્લામાં આવેલું છે? એ અમદાવાદ, બી ભાવનગર, સી સાબરકાંઠા અને ડી આણંદ. તો અહીં વિદ્યાર્થી મિત્રો ખંભાળી માતાનું પવિત્ર સ્થાનક માંડલ જે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ 38મો પ્રશ્ન છે, ધંધુકા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? એ રાજકોટ, બી અમદાવાદ, સી બોટાદ અને ડી જુનાગઢ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ. જે ધંધુકા હેમચંદ્રાચાર્યજીનો જન્મ પણ થયેલો છે ત્યાં. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, અમદાવાદ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ વેદ મંદિરના સ્થાપકનું નામ જણાવો. એ સ્વામી શ્રી વેદ પ્રકાશજી મહારાજ, બીમાં સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ, સીમાં સ્વામી શ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ અને ડીમાં આવશે સ્વામી શ્રી રવિશંકરજી મહારાજ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ. ત્યારબાદ 40મો પ્રશ્ન છે, કેલિકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે? એ કાપડ, બી કાચ, સી ચિત્રો અને ડી આદિવાસી વસ્તુઓ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કાપડ માટે પ્રખ્યાત છે કેલિકો મ્યુઝિયમ એ. ત્યારબાદ 41મો પ્રશ્ન છે, ગુજરાતમાં ઇસ્લામ સ્થાપત્ય ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે? એ જામા મસ્જિદ અમદાવાદ, ત્યારબાદ બીમાં જામા મસ્જિદ પાટણ અને સીમાં જામા મસ્જિદ ભરૂચ અને ડીમાં આવશે જામા મસ્જિદ ખંભાત. તો અહીં સત્ય જવાબ આવશે જામા મસ્જિદ અમદાવાદ. ત્યારબાદ સોલંકી સમયનું કર્ણમુક્તેશ્વર મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે? એ અમદાવાદ, બી વાલમ, સી દ્વારકા અને ડી અંબોર. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે અમદાવાદ ખાતે આવેલું છે. ત્યારબાદ 43મો પ્રશ્ન છે, અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે? એ રાણી સિપ્રીની મસ્જિદ, ત્યારબાદ બીમાં સીદી બશીરની મસ્જિદ, સીમાં જુમા મસ્જિદ અને ડીમાં ઉપરના પૈકી એક પણ નહીં. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે સીદી બશીરની મસ્જિદમાં ઝૂલતા મિનારાઓ આવેલા છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, ઓજે કુતુબ કયા તળાવ તરીકે પ્રખ્યાત છે? એ મુનછર તળાવ, બી સહસ્ત્રલિંગી તળાવ, સી કાંકરિયા તળાવ અને ડી મલાવ તળાવ. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે કાંકરિયા તળાવ જે કુતુબુદ્દીન એબક દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ 45મો પ્રશ્ન છે, અમદાવાદમાં આવેલી રૂપમતીની મસ્જિદ કોણે બંધાવી હતી? એ અહમદ શાહ, બી મોહમ્મદ બેગડો, સી મિર્ઝા સૈયદ અને ડી માલવરાજ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે મોહમ્મદ બેગડા દ્વારા બંધાવવામાં આવી હતી. ત્યારબાદ 46મો પ્રશ્ન છે, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. એ ધરમપુર, બી ધંધુકા, સી ધોળકા અને ડી પાલીતાણા. અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે ધંધુકા. ત્યારબાદ સંત પુનિત મહારાજનું જન્મસ્થળ પણ ધંધુકા જ છે, જેમને એક મહાન ભજન લખેલું છે. ત્યારબાદ 44મો પ્રશ્ન છે, ગુજરાતમાં સૌથી વધુ ઘઉંના પાકનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એ મહેસાણા, બી ખેડા, સી દેવભૂમિ દ્વારકા અને ડી અમદાવાદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 48મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થાપત્ય અમદાવાદના રત્ન તરીકે પ્રખ્યાત છે? એ સીદી સૈયદીની જાળી, બીમાં દાદા હરીની વાવ, સીમાં ઝરખેજના રોજા અને ડીમાં રાણી સિપ્રીની મસ્જિદ. તો અહીં સત્ય જવાબ આવશે રાણી સિપ્રીની મસ્જિદ. ત્યારબાદ 49મો પ્રશ્ન છે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સિરામિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલ છે? એ મોરબી, સી બી ભાવનગર, સી અમદાવાદ અને ડી રાજકોટ. તો અહીં સત્ય જવાબ આવશે અમદાવાદ. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, અમદાવાદ શહેર ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે? એ 1, બી 3, સીમાં 3 અને ડીમાં 5.
તો અહીં વિદ્યાર્થી મિત્રો સત્ય જવાબ આવશે. અમદાવાદ શહેર જે છે તે ત્રીજા ઝોનના ધરતીકંપ પરિક્ષેત્રમાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે બીજો ભાગ જે છે તે ટૂંક જ સમયમાં આપણી ચેનલ ઉપર અપલોડ કરશું. જેમાં આપણે 51 થી 100 સુધીના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને સરસ લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય ભારત.